વાજબી ભાવની દુકાનોની ફાળવણીમાં ગેરરીતિના આક્ષેપ સાથે સુરત શહેર કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। કોંગ્રેસે દાવો કર્યો છે કે સરકારના નિયમ મુજબ 90 દિવસમાં નિર્ણય ન લેવાતા અરજીઓ સ્વયં રદ ગણાવવાની હતી, છતાં જૂની અરજીઓના આધારે દુકાનો ફાળવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। આ કાર્યવાહી નિયમો વિરુદ્ધ હોવાનું જણાવી સમગ્ર પ્રક્રિયા રદ કરીને નવેસરથી જાહેરનામું બહાર પાડવાની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસે ચેતવણી આપી છે કે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી વિધાનસભા સત્રમાં આ મુદ્દે રાજ્ય સરકાર સામે સત્તાના દુરુપયોગનો પ્રશ્ન ઉઠાવવામાં આવશે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા આજે અમે માનનીય કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા। પુરવઠા બાબતની અંદર અમારી રજૂઆત હતી કે પુરવઠા વિભાગની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતા ચાલી રહી છે અને એ બાબતસર જે ગરીબો જે ભૂખા છે એ વંચિત છે અનાજથી, તેઓને વંચિત રાખવામાં આવેલા છે। સરકાર અનાજ મોકલે છે એનાથી વંચિત રાખવાના અને ક્વોલિટીનું પ્રમાણ નથી અને જે આંગણવાડી મહિલાઓને મોકલવામાં આવતું અનાજ એ એક્સપાયરી ડેટનું હોય છે ખાવાનું પ્રોડક્ટ। એટલે આ ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે અમુક મુદ્દા લઈને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા।